જો તમે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર છો તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હકીકતમાં 2025માં સરકારે ઓસીઆઈ કાર્ડના નિયમો બદલી નાખ્યા છે અને કેટલીક એવી અપડેટ્સ છે કે જે તમારા કાર્ડને રિસ્કમાં મૂકી શકે છે અને કેટલાક ફાયદા પણ છે. તો ભાઈ કયા કયા ફાયદા છે, કયા કયા રિસ્ક છે, એ આજે આપણે આ વિડીયોમાં જાણીશું. તો સૌથી પહેલાં અપડેટની જો વાત કરીએ તો નવું અને યુઝર ફ્રેન્ડલી ઓસીઆઈ પોર્ટલ હવે આવી ગયું છે. હવે તમે તમારા ઓસીઆઈ કાર્ડથી જોડાયેલું દરેક કામ ઓનલાઈન કરી શકો છો. એ નવું કાર્ડ બનાવવાનું હોય, રિન્યુઅલ કરાવવાનું હોય કે પછી ડોક્યુમેન્ટ અપડેટ કરાવવાનું હોય. એનો અર્થ એ છે કે હવે વધારે ટ્રાન્સપરન્સી આવશે, ઓછું પેપર વર્ક થશે અને પ્રોસેસિંગ બહુ સ્પીડમાં થઈ જશે. એટલે કે હવે ફિઝિકલ વિઝિટ લગભગ ખતમ અને કમ્પ્લાયન્સ સહેલા થઈ જશે. એ સિવાય ડિજિટલ થવાથી જે મિસ્ટેક્સની શક્યતાઓ છે એ પણ હવે ઓછી થઈ ગઈ છે. બીજી જે સૌથી મોટી અપડેટ છે એ છે રીઇશ્યુઅન્સના રૂલ્સની. તો હવે જુઓ, 20 વર્ષથી ઓછી ઉંમરના ઓસીઆઈને નવો પાસપોર્ટ મળવા પર ફોટો અને ડોક્યુમેન્ટ અપડેટ કરવું પડશે. પણ કાર્ડ રીઇશ્યુ નહીં થાય. 21થી 50 વર્ષ સુધીના ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સે ખાલી ડોક્યુમેન્ટ જ અપડેટ કરવું પડશે. તો 50 વર્ષથી ઉપરના લોકો માટે ઓસીઆઈ કાર્ડ રીઇશ્યુ કરવું કમ્પલસરી છે. હવે દરેક અપડેટ્સ ઓનલાઈન થશે અને પોસ્ટ વિઝિટની જરૂરિયાત નથી પડવાની. તો હવે એનાથી શું થશે? તો જે કમ્પ્લાયન્સ છે એ ઇઝી થઈ જશે, સ્પીડી થઈ જશે અને એરર ફ્રી પણ થઈ જશે. અને એની પછી સૌથી જરૂરી અપડેટ એ છે કે જે કેન્સલેશનનો રૂલ છે એ બદલાઈ ગયો છે. હવે નવા રૂલ પ્રમાણે જો કોઈ ઓસીઆઈ હોલ્ડર 2 વર્ષ કે પછી એનાથી વધારેની જેલ ભોગવે છે કે પછી 7 વર્ષ કે વધારેના ગુના માટે ચાર્જશીટેડ થાય છે તો એનું ઓસીઆઈ રદ કરી શકાય છે. એટલે કે ઓસીઆઈ હવે એક પ્રિવિલેજ છે, ઓટોમેટિક અધિકાર નથી. આ નિયમ ભારત અને વિદેશ બંને જગ્યાએ લાગુ થાય છે, એટલે લીગલ કમ્પ્લાયન્સ બહુ જરૂરી છે. જો હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું તો કેટલાક મહિના પહેલાં એક અમેરિકન જર્નાલિસ્ટનું ઓસીઆઈ રદ કરવામાં આવ્યું હતું. રીઝન હતું નેશનલ ઇન્ટરેસ્ટ અને કેટલાક સેન્સિટિવ ઇશ્યુઝ. તો એનાથી ક્લિયર થાય છે કે રૂલ્સ ખાલી પેપર વર્ક નથી પણ સ્ટ્રિક્ટલી એન્ફોર્સ થાય છે. એટલે હવે ઓસીઆઈ હોલ્ડર્સે વધારે સાવધાન રહેવાની પણ જરૂરિયાત છે. તો આ મુદ્દે રિકેપ કરીને હવે થોડુંક ટૂંકમાં ફરીથી સમજી લઈએ. તો હવે નવું ડિજિટલ ઓસીઆઈ પોર્ટલ આવી ગયું છે. તમારું કામ સ્પીડમાં અને સ્મૂધલી થશે. એ સિવાય એ જ પ્રમાણે રીઇશ્યુઅન્સ અને ડોક્યુમેન્ટ અપડેટ રૂલ્સ પણ આવ્યા છે. ગંભીર ગુના પર ઓસીઆઈ રદ પણ થઈ શકે છે. તો એ પણ એક બહુ મોટી અપડેટ છે. તો પ્રો ટીપની વાત કરીએ તો નવું પોર્ટલ તમારે જરૂરથી ઉપયોગ કરવું પડશે. તમારા ડોક્યુમેન્ટ્સ ટાઈમસર અપડેટ કરવાના, લીગલ અને પર્સનલ કમ્પ્લાયન્સનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું. હવે જુઓ, આ જે અપડેટ્સ છે એ ખાલી ફોર્માલિટીઝ જ નથી પણ તમારા ઓસીઆઈ સ્ટેટસ માટે બહુ ક્રિટિકલ છે. તો આ જે 2025ના નવા ઓસીઆઈ રૂલ્સ છે, જે એના ઇમ્પ્લિકેશન્સ છે, એનું ધ્યાન રાખવું પણ બહુ જ જરૂરી છે. જો તમે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર છો કે પછી કોઈને જાણકારી જોઈએ છે અને તમારા એનઆરઆઈ સંબંધી કે ફ્રેન્ડ્સ છે તો એમને આ વિડીયો જરૂરથી શેર કરજો. કેમ કે 2025માં જે મેજર અપડેટ્સ છે, મહત્ત્વની બાબતો છે, ફેરફાર થયા છે અને નવા નિયમો આવ્યા છે, એના વિશે તમને અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો આ વિડીયોમાં આટલું જ, પણ તમને ખબર જ છે કે ભાઈ અમે એનઆરઆઈ રિલેટેડ દરેક નાની મોટી અપડેટ્સ લઈને આવીએ છીએ કે જે તમારા કામની હોય છે અને તમારી સુધી એ પહોંચવી જરૂરી હોય છે. એટલે જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારું મંતવ્ય જરૂરથી કમેન્ટ કરીને આપો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અર્બન ગુજરાતી.